टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભૂતકાળમાં 2 વખત જ એવું થયું છે કે જ્યારે 6 અઠવાડિયાની સતત મંદી આપણે જોયેલી હોય. તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ સેમ્કો સિક્યુરિટીઝ તરફથી સામે આવ્યું છે, જેમાં 6 અઠવાડિયાની મંદી બાદ શું થયું હતું ભૂતકાળમાં અને આ વખતે શું થઈ શકે તેની પણ વાત કરવામાં આવી છે. વધુ વાતચીત કરીએ. સેમ્કો સિક્યુરિટીઝના જાહોલ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જાહોલ, સૌથી પહેલાં તો સ્વાગત. ગુડ મોર્નિંગ. થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ. આપણે સમજીએ જે પહેલાં તો એ ડેટા છે, ડેટા હું સ્ક્રીન પર આપી દઉં. ડેટામાં એવું કહેવામાં આવ્યું છે કે 6 અઠવાડિયાની મંદી પછી શું થાય છે અને એમાં ઉપર જે કોલમ્સ છે તેમાં 1 અઠવાડિયું 2 અઠવાડિયું ફોરવર્ડ જે આગળના અઠવાડિયા છે તેના રિટર્ન્સ થોડું સમજાવો પહેલાં તો. આ રિસર્ચ શું કહે છે સર? ગુડ મોર્નિંગ અને થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. સો કરન્ટલી આપણે જોઈએ તો નિફ્ટી 6 કોન્ઝિક્યુટિવ વીકથી ફોલ કરી રહ્યું છે, જે હિસ્ટ્રીમાં રેર છે. અગર લાસ્ટ 20 યર્સની વાત કરીએ તો એ લાસ્ટ 20 યર્સની અંદર ખાલી 2 જ એવા ઇન્સ્ટન્સ હતા, જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે 2 જ વખત એવું હતું કે 6 કોન્ઝિક્યુટિવ વીક પડ્યું હોય માર્કેટ અને એના પછી બી એક રિબાઉન્સ જોવા મળ્યું હતું. ખેર કે જે 2008 અને 2020 હતું એ વખતે એક પેનિકનેસ હતું, જ્યાં માર્કેટ 25 to 30% પડ્યું હતું અને ત્યાંથી 4 થી 6 વીકની અંદર 5 to 8% આપણને એક રિબાઉન્સ જોવા મળ્યો છે. બટ અગર કરંટ સિનારીઓની વાત કરીએ તો કરન્ટલી માર્કેટ અપર સાઇડથી 6 વીકની અંદર 5% જેવું ફોલ થયું છે. તો રિલેટિવલી આપણને એક અપર સાઇડ યા તો શોર્ટ ટર્મ રિલીફ જોવા મળી શકે છે. એ આ ડેટા કે છે. અને અગેન આ ડેટા એક વસ્તુ હજી કન્ફર્મ કરે છે કે માર્કેટમાં એક કોન્સેપ્ટ સારી રીતે યુઝ થાય છે, દેટ ઇઝ મીન રિવર્ઝન. કે કાંઈ એવું નથી હોતું કે એક સ્ટોક યા તો એક પર્ટિક્યુલર ઇન્ડાઇસીસ એક જ તરફ મૂવ કરે. એ અગર સમજો વધારે બાય ઝોન પર વહી જાય તો એ પછી મીન તરફ રિવર્ટ થાય છે, અને અગર વધારે સેલ તરફ પણ વહી જાય તો ત્યારથી પણ મીન તરફ રિવર્ટ થાય છે. તો એ આ સ્ટડી કન્ફર્મ કરે છે અને અગેન ડેટા પણ આપણે એ ઇન્ડિકેશન આપે છે. તો ધીસ ઇઝ અબાઉટ જે આપણી 6 વીકની સ્ટડી હતી. રાહુલ, હવે આપણે જે ઇમેજ જોઈ રહ્યા છીએ તે 5 અઠવાડિયાના રિસર્ચની છે. મતલબ 5 અઠવાડિયાનો કન્ઝિક્યુટિવ ઘટાડો આપણે 13 વખત જોયેલો છે. હવે આ જે રિસર્ચ છે તેના પણ આઉટપુટ્સ જરા તમે સમજાવો. અહીંયાથી શું ફાઇન્ડિંગ્સ આપણે લઈ શકીએ? હા, તો અમે જ્યારે 6 વીકની સ્ટડી કરી હતી તો ત્યારે સેમ્પલ સાઇઝ બહુ ઓછું આવતું હતું. તો એના પછી અમે 5 વીકની સ્ટડી કરી કે અગર 5 વીક કન્ઝિક્યુટિવ પડે એના પછી માર્કેટનું શું રિએક્શન હશે. તો અગર આપણે 5 વીક પડ્યા પછી અગર 1 વીક 2 વીક 3 વીક યા તો પછી 6 વીક એવું કોન્ઝિક્યુટિવ આપણે જોઈએ તો આપણને એક પોઝિટિવ રિબાઉન્સ જોવા મળ્યું છે અક્રોસ ધ વીક્સ. કે 1 વીક થઈ ગયું યા તો 2 વીક થઈ ગયું, 4 વીક યા તો 6 વીક. અને અગર કરંટ સિનારીઓની બી વાત કરીએ, જે મતલબ 5 વખત કોન્ઝિક્યુટિવ પડ્યું છે ને એના 2 વીક ફોરવર્ડ શું છે તો એમાં બી આપણને 2% પોઝિટિવ મૂવ જ જોવા મળે છે. અને એની પણ અગર વિન રેટ જોવા જઈએ તો ઇટ ઇઝ કમ અરાઉન્ડ 69%. તો 70% ચાન્સીસ છે કે અહીંયાથી એક આપણને શોર્ટ ટર્મ માટે રિબાઉન્સ જોવા મળી શકે છે. અગેન લોંગ ટર્મ માટે ઘણા ફેક્ટર ડિપેન્ડ કરે, જેમ કે ગ્લોબલ ફેક્ટર થઈ ગયા યા તો પછી ડોમેસ્ટિક ફેક્ટર થઈ ગયા. બટ શોર્ટ ટર્મ માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયાથી અપસાઇડ થોડું વધારે લાઇકલી છે એઝ કમ્પેર ટુ ડાઉન સાઇડ. જી બિલકુલ. તો આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પણ માર્કેટ 5 અઠવાડિયે સતત આપણને પડતું હોય છે તો ત્યારે આપણને કઈ રીતે આપણને સારી તેજી જોવા મળતી હોય. તો જાવલ સર, તમારી પાસે મારો બીજો ક્વેશ્ચન એ લઈને આવો છે કે હવે આપણે જોયું તો નિફ્ટીમાં આપણને 100 EMA ઉપર સપોર્ટ મળી, 200 EMAથી સપોર્ટ લીધો. બેંક નિફ્ટીમાં આપણને એક્ઝેક્ટ 100 EMAથી ગઈકાલે સપોર્ટ મળ્યો છે. આપણે જોયું છે છેલ્લા 5 અઠવાડિયાથી 6 અઠવાડિયાથી આપણે કન્ટિન્યુ નેગેટિવ કેન્ડલ બનાવી રહ્યા છે. હવે આવતો અઠવાડિયું મીન્સ કે આ અઠવાડિયું માની લઈએ કે આપણે ગ્રીન કેન્ડલ બને અને ફર્ધર બીજા અઠવાડિયે આપણને ફોલોઅપ તેજી પણ જોવા મળે તો આપણે અહીંથી રીબાઉન્ડ આવવાની તૈયારી એવું માનવું જોઈએ. અને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે 210 EMA આપણે 100 EMAથી જે સપોર્ટ મળી રહ્યો છે એને આપણે અહીંથી સ્ટોપ લોસ કે સપોર્ટ તરીકે આપણે અહીંથી ફોકસ રાખીને રીબાઉન્ડ જે રિકવરીની અપેક્ષા જે માર્કેટમાં પાસમાં જોવા મળી છે એ અપેક્ષિત સર કરીશું સર? સો અગેન જેમ આપણે વાત કરી કે કન્ટિન્યુઅસ ક્યારે પણ ફોલ નથી આવતો, એક રિકવરી જોવા મળે છે. તો આ તો ટેકનિકલ એસ્પેક્ટ થઈ ગયું. અગર આપણે ફંડામેન્ટલ યા તો ઇકોનોમિક ફેક્ટર બી જોઈએ તો જે માર્કેટમાં નેગેટિવ ન્યૂઝ આવવાની હતી એ ઓલરેડી આવી અને ફેક્ટરિંગ થઈ ગઈ છે, દેટ ઇઝ US ટેરિફ.
કે યુએસ 25% તો ટેરિફ છે, એડિશનલ 25% કહીને 50% 27 ઓગસ્ટથી લગાડવાના છે. તો અગર કમિંગ ફંડામેન્ટલ એસ્પેક્ટ પર બી જોઈએ તો પણ કોઈ માર્કેટમાં નેગેટિવ ન્યૂઝ પેન્ડિંગ નથી. અને અગર કોઈ નેગોશિએશન થાય અબાઉટ ઇન્ડિયા યુએસ ટેરિફ તો ચાન્સીસ છે કે યા તો 50% યા તો એના કરતાં ઓછા ટેરિફ પર સેટલમેન્ટ થાય, જેમ આપણે યુએસ ચાઇના વચ્ચે જોયું. તો એ પણ માર્કેટ માટે એક પોઝિટિવ ન્યૂઝ જ છે. તો ટેકનિકલ બી આપણને સપોર્ટ કરે છે કે અહીંયાથી રિબાઉન્સ મળી શકે છે. અગેન જે તમે કીધું 100 EMA યા તો પછી બેંક નિફ્ટી બધામાં એક કાલે બી અરાઉન્ડ 1%ની નિફ્ટીની અંદર તેજી જોવા મળી હતી અને આજે પણ એક બુલિશનેસ આપણને શો કરે છે. તો અગેન બધા ફેક્ટરને કન્સિડર કરીને એ જ કન્ક્લુઝન રહેશે કે હા, અહીંયાથી એક રિબાઉન્સ નાનું યા તો મોટું જોવા મળી શકે છે એઝ પર ધ ડેટા એન્ડ એઝ પર ધ ન્યૂઝ એઝ વેલ. ઓકે, સો આ એક ફાઇન્ડિંગ સામે આવી છે. જાવલ, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ.